આજે બપોરે અમારા સંવાદદાતા મુન્નાભાઈ ગોંડલિયા દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો। નીચાણવાળા વિસ્તારમાં ભાવનગર ખાતે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ત્યાં તંત્ર પહોંચ્યું નહોતું। સ્થાનિક લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા હતા। ત્યારે અમારા અહેવાલ બાદ આપ જોઈ રહ્યા છો તંત્ર દોડતું થયું છે અને તાત્કાલિક ધોરણે એ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો બનાસકાંઠા ન્યૂઝ નેટવર્કના માધ્યમથી। સીધા ભાવનગરથી અમારા સંવાદદાતા મુન્નાભાઈ ગોંડલિયા જોડાયા છે અમારી સાથે। સાંભળો શું કહી રહ્યા છે। અત્યારે આપણે હમણાં જ થોડી વાર પહેલાં જ આપણે એક વિડીયો વાયરલ કર્યો હતો કે તંત્રમાં કોઈ ધ્યાન દેતું નથી। હવે આપ જોઈ શકો છો અમારી ચેનલના માધ્યમથી અત્યારે તંત્ર દોડતું થઈ ગયું છે અને તંત્ર તમે જોઈ શકો છો કામગીરી ચાલુ કરી દીધી છે। જ્યાં પાણીનો અટકાવ હતો એનો પાણીનો નિકાલ કરવાની જરૂરત પડી ત્યાંથી એ લોકોએ આપ જોઈ શકો છો ત્યાં નાળું બાંધેલું હતું। નાળાની ઉપર એ લોકોએ સ્લેબ બાંધી દીધો હતો। એ સ્લેબ તોડવામાં આવ્યો છે અને ત્યાંથી જ પાણી અત્યારે નિકાલ કાઢવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો બબે જીસીબી મશીનથી પાણી પણ કાઢવામાં આવી રહ્યા છે। મુન્નાભાઈ ગોંડલિયા।